શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે 3 અલગ અલગ સ્થળોએથી નીકળનાર છે। આ તહેવાર શાંતિપૂર્ણ, કોમી સૌહાર્દ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભરૂચ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે। રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જાહેર સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન શહેરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે અને પરંપરાગત પર્વની ઉજવણી ઉત્સાહભેર થાય તે માટે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માર્ચમાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને સુરક્ષાની આકરી સમીક્ષા કરી હતી। આ પરાગે પોલીસ વિભાગે ખાસ અપીલ કરી હતી કે કોઈપણ નાગરિકે સોશિયલ મીડિયા કે અન્ય અફવાઓથી દોરાવાનું નહીં। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવો। જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસ તંત્રનો સંપર્ક કરવા તાકીદ કરાઈ હતી। આગામી 16 તારીખના રોજ ભરૂચ શહેરમાંના જુદા જુદા વિસ્તારમાં 3 જેટલી રથયાત્રા નીકળનાર છે। ભરૂચ શહેરમાં આ ત્રણેય રથયાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને આ રથયાત્રાનો પ્રસંગ શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં પાર પડે તે હેતુસર આજે ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ બંને કોમોના આગેવાનોની આજે એક શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેઓને આ બાબતે અપીલ કરવામાં આવેલી હતી। તો બંને સમુદાયના આગેવાનોએ આ યાત્રા પ્રસંગ બહુ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થશે એવી ખાતરી આપેલી છે અને પોલીસ દ્વારા પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય યાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે।